નમસ્કાર મારા પ્યારા ગુજરાતી ભાઈઓ અને બહેનો અને ખાસ કરીને શિક્ષકો. કારણ કે આજે અમે વાત કરવાના છે ગુજરાતના શિક્ષણ વિશે. અને આપણી સાથે ગુજરાતના જ એક સરસ ગણિત શાસ્ત્રી કરદમભાઈ મોદી, જે પાટણથી આવે છે અને ગણિતના શિક્ષક તેમજ સ્કૂલમાં એક પ્રિન્સિપાલ પણ છે. એવા કરદમભાઈની સાથે આપણે ગુજરાતના આજના શિક્ષણ વિશે વાતો કરીએ અને જોઈએ કે કદાચ કોઈક રીતે એ ગુજરાતના શિક્ષણને મદદરૂપ થાય. પણ કૃપા કરીને તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલશો નહીં. ચાલો વાત કરીએ કરદમભાઈ મોદીની સાથે. વેલકમ કરદમભાઈ મોદી. નમસ્કાર, પ્રણામ પ્રભુજી. આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું ગુજરાતના શિક્ષણ વિશે, કે જેમાં આપણે બંને, હું થોડા ભૂતકાળમાં જોડાયેલો હતો, પણ દિલથી તો હું હજી આજે પણ ગુજરાતના શિક્ષણ સાથે છું જ. અને તમે તો પૂરેપૂરા જ સાંગોપાંગ એમાં કહી શકીએ કે ગુજરાતના શિક્ષણ સાથે આજે પણ છો. અને મારી નસીબ કમનસીબ જે કંઈ કહો તે ગુજરાતના શિક્ષણ સાથે આજે સીધી રીતે જોડાયેલો તો નથી જ. પણ કરદમભાઈ, શું માનો છો કે આજનું ગુજરાતનું શિક્ષણ ક્યાં છે, ક્યાં પહોંચ્યું છે, ક્યાં સુધી, કેવી પરિસ્થિતિમાં છે? તો પ્લીઝ તમે જરા એના વિશે વાત કરો. ઓકે, નમસ્કાર. આજના ગુજરાતના શિક્ષણની સ્થિતિ વિશે આપે મને પ્રશ્ન પૂછ્યો, તો સામાન્ય રીતે સ્ક્રીન ઉપર કે જાહેરમાં બધું સારું સારું બોલવાનો રિવાજ છે, પણ જરા મારો સ્વભાવ એવો છે કે મને સારું નહીં પણ સાચું બોલવામાં વધારે રસ છે. જો કે આજકાલ સાચું બોલવાના પરિણામો ખરાબ આવતા હોય છે, પણ હું તો જે છે તે કહેવા માંગુ છું કે ખરેખર ખુશ થઈ શકાય એવી સ્થિતિ નથી. કારણ કે જે રીતે શિક્ષણ થવું જોઈએ એવું ઓછું થાય છે, એના બદલે શિક્ષણની ફોર્માલિટી વધારે થાય છે. એટલે કેવું કે એક નાનું બાળક હોય અને આપણે કહીએ કે બેટા તું અમુક કવિતા બોલ, એટલે નાનું બાળક સરસ મજાની કવિતા તો બોલી જાય, પણ પછી તમે એને જો એમ પૂછો કે આ કવિતાનો અર્થ શું છે, તો એને ના આવડતો હોય. એટલે ગોખેલું બોલી જાય પણ એનો અર્થ એને કશો સમજાતો ના હોય, એવી પરિસ્થિતિ આપણા આજના બાળકોની છે. એટલે છોકરાઓ સારા સારા માર્ક્સ લઈ આવે છે, સારા ટકા લઈ આવે છે, એમના છાપામાં ફોટા પણ આવે છે, પણ હકીકતમાં જે નોલેજ એમના સુધી પહોંચવું જોઈએ, ખાસ કરીને પ્રેક્ટિકલ સેન્સમાં, એ નથી પહોંચતું. એમાં માત્ર ગોખણપટ્ટીનું જ જોર છે અને ચોક્કસ પ્રકારની પરીક્ષા પદ્ધતિ અને ટેસ્ટો જે લેવાય છે એનું જ જોર હોય છે. એટલે ખરેખર શિક્ષણનો વ્યાપ વધ્યો ચોક્કસ છે. બધા આંકડાબાજી બહુ સરસ છે. પુષ્કળ સ્કૂલો ખુલી રહી છે ચારે બાજુ. સ્કૂલો ઉપર સરસ મજાના કૂતરા બિલાડાના ચિત્રો દોરવામાં આવે છે, પણ જે ખરેખર જે ઊંડાણ આવવું જોઈએ એ નથી આવતું. એટલે એ બદલ હું થોડો અફસોસ અનુભવું છું. એટલે એટલી બધી સારી સ્થિતિ ના કહી શકાય. રાઈટ. હવે સૌથી પહેલાં તો આપણે એ જોઈશું કે કેમ આજ સુધી એ સારી પરિસ્થિતિ નથી થઈ શકી. તો એનું શું કારણ લાગે છે તમને, તમારા મતે? પહેલાં આપણે એના વિશે વાત કરીએ અને પછી જોઈશું કે કેવી રીતે એને સુધારી શકાય. તો પ્લીઝ એ જણાવો કે શું કારણ છે, કેમ એની પરિસ્થિતિ આજે પણ આપણે સારી નથી કહેવું પડે છે? ઓકે, પરિસ્થિતિ આજની જે ખરાબ છે એ બહુ એક ગંભીર ચિંતનનો મુદ્દો આમ તો બની જાય છે. પણ અમે એક સામાન્ય વ્યક્તિ તરીકે, એક લે મેન તરીકે, એક કોમન મેન તરીકે જે જોઈએ છીએ તે એ છે કે બાળકોનું જે પાયાનું શિક્ષણ થવું જોઈએ એ પાયો અત્યંત કાચો રહી જાય છે. એટલે હવે શિક્ષણ પદ્ધતિમાં કેવું થયું છે કે બાળકો પરીક્ષામાં ટકા વધારે લાવે ને એ મુદ્દા ઉપર ભાર આપવામાં આવે છે. બાળકને આવડે, બાળકને સમજણ પડે, બાળક મેળવેલા જ્ઞાનનો જીવનમાં કે આસપાસના વાતાવરણમાં એનો ઉપયોગ કરે, એ બાબતો બધી ભૂલાઈ ગઈ છે. દાખલા તરીકે ગુજરાતનું પાટનગર કયું છે, તો એને ગોખાઈ નાખવાનું કે ગાંધીનગર છે. પણ ગાંધીનગર એ કોઈ પક્ષીનું નામ છે કે ગાંધીનગર એ કોઈ પ્રાણીનું નામ છે
કે ગાંધીનગર એ કોઈ વ્યક્તિનું નામ છે કે શહેરનું નામ છે, એની કોઈ ચોખવટ હોય જ નહીં એની અંદર. એટલે આ બેઝ ઉપર શિક્ષણ ચાલે છે, એટલે પાયો કાચો રહી જાય છે. એના પરિણામે આ પરિસ્થિતિ છે. અને સંસ્થાઓને અને સમાજને, મીન્સ કે વાલીઓને, બધાને બાળકના પરિણામોમાં જ વધારે પડતો રસ પડી ગયો છે. અને એના કેના પ્રકારે પરિણામો સારા લાવવા માટે યોજનાઓ બનાવવામાં આવે છે, અને એ પ્રમાણે સારા પરિણામો આવી પણ જાય છે. એટલે તમારો જે ટાર્ગેટ છે સારા પરિણામો લાવવાનો, તો સારા પરિણામો તો આવે જ છે. પણ અમે શું એક સામાન્ય વ્યક્તિ છીએ, એટલે સમાજમાં જે આજુબાજુ જોઈ રહ્યા છે એના આધારે અમે કહીએ છીએ કે એ પરિણામોથી બહુ કઈ ખુશ થવા જેવું નથી. કારણ કે એવા પરિણામો લાવેલા બાળકો છે એ સમાજના કે દેશના વિકાસમાં કશો ભાગ ભજવી શકવાના નથી. એના માટે એને નોલેજ જો પચાવેલું હશે તો કામનું છે. એટલે ટૂંકો જવાબ એ છે કે બાળકોનું પાયાનું શિક્ષણ છે એ કાચું પડી રહ્યું છે. એના લીધે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. સાચી વાત છે. હું જ્યારે ત્યાં ગુજરાતમાં હતો ત્યારે મને પણ એવો અનુભવ થતો હતો, કારણ કે હું પણ સેકન્ડરીનો ટીચર હતો, માધ્યમિકનો. એટલે અમને એવું લાગતું હતું કે પ્રાથમિકથી જ બાળકો બરોબર ભણીને આવતા નથી. પણ ઘણી વખત પ્રાથમિકના જે ટીચર્સ છે, બધા શિક્ષકો, તે એવું કહેતા હતા, તો બ્લેમ ગેમ છે, તમે પ્રાથમિક પર શું કહેવાય બ્લેમ કરો, હવે અમે કોની પર જઈને બ્લેમ કરીએ. પણ વાસ્તવિકતા શું છે? ખરેખર પ્રાથમિક લેવલમાં પ્રાથમિક શિક્ષણ જે છે એ પ્રોપર નથી મળતું બધાને જ, કે કેટલા ટકા, ક્યાં, એની શું લાગે છે? કેમ પ્રાથમિક શિક્ષણને જ આપણે સેકન્ડરી વાળા ખાસ બ્લેમ કરીએ છીએ કે કરી શકીએ છીએ? વોટ ડુ થિંક? હવે એ તો સીધી વાત છે કે કોઈ મકાન હોય એ મજબૂત છે કે ઢીલું છે એનો મોટો આધાર પાયા ઉપર રહેતો હોય છે. અને એક સુંદર વાક્ય પણ છે કે તમે રેતીના ઉપર મકાન બાંધી શકતા નથી, કારણ કે રેતી છે પોતે સરકી જાય એવી હોય છે. એટલે રેતીના ઉપર તમે ચણતર કરી શકો નહીં. એટલે એવી રીતે પાયો જો કાચો રહી જાય તો પછી આગળ તો કશો ભલીવાર આવવાનો નથી. એટલે કોઈ ગમે તે કે પણ પ્રાથમિક શિક્ષણ ઉપર જ વધારે ફોકસ હોવું જોઈએ. ખરેખર પ્રાથમિક શિક્ષકોનો પગાર પણ હાઈએસ્ટ હોવો જોઈએ, કારણ કે એ લોકોને વધારે લમણા લેવાના હોય છે બાળકોની જોડે. એટલે સરકારનો જે વધારે ફોકસ છે એ પ્રાથમિક શિક્ષણ ઉપર હોવો જોઈએ. એના બદલે આપણે ત્યાં ઊંધું ચક્કર ચાલે છે કે હાઈએસ્ટ પગાર યુનિવર્સિટીનો હોય છે. હવે તમે યુનિવર્સિટીના કામના કલાકો જુઓ અને પ્રાથમિકના કામના કલાકો જુઓ, એટલે આખી સિસ્ટમ છે એ કોઈક જગ્યાએ ખોટું તો વિતરાઈ રહ્યું છે. બાકી મહત્વ તો પાયાનું જ હોઈ શકે. એટલે પ્રાથમિક શિક્ષણ જે કાચું છે એના પરિણામે આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે. તમારા કહેવા મુજબ પ્રોફેસર્સ જે છે કોલેજમાં, એ લોકોનો આ પગાર લગભગ 1.5-2 લાખ રૂપિયા મહિને હોય છે, એવું લગભગ મને ખબર છે. તો શું તમને એવું લાગે છે કે પ્રાથમિક શિક્ષકોનો પગાર 1.5-2 લાખ રૂપિયા હોવો જોઈએ, અને એનાથી પગાર વધારે હોવાથી વધારે સારું કામ થાય, એવું કંઈ તમને લાગે છે? એમ ચોક્કસ હું કન્ફ્યુઝ છું આ બાબતમાં. હવે આ એક સૈદ્ધાંતિક બાબત છે અને એવો મારો પોતાનો કોઈ અનુભવ નથી, કારણ કે આજ સુધી આપણે ત્યાં એવું બન્યું નથી કે પ્રાથમિક શાળાના શિક્ષકનો પગાર 1.5-2 લાખ હોય, એવું બન્યું પણ નથી. એટલે હવે એ તો પ્રયોગ કર્યા પછી ખબર પડે કે એનાથી શું અસર થાય છે. પણ જે મહત્વ અપાવવું જોઈએ, આપણે ત્યાં શું છે કે કોલેજનો પ્રોફેસર હોય એટલે ઓટોમેટિક જ મહાન બની જાય, અને પ્રાથમિક શાળાનો શિક્ષક હોય એટલે મામૂલીમાં જ ગણાય. એમ એ જે બાબત છે ને, એમાં તો હું બહુ દ્રઢપણે કહેવા માંગુ છું કે સમાજે અને સરકારે પ્રાથમિક શાળાના શિક્ષણ માટે અભિગમ બદલવાની જરૂર તો છે જ. એને વધારે ક્રેડિટ મળવી જોઈએ, વધારે રિસ્પેક્ટ મળવું જોઈએ, અને એની જે ફરિયાદો છે એ વધારે કન્સિડર થવી જોઈએ. અત્યારે શું છે, પ્રાથમિક શિક્ષકને મામૂલી માનવામાં આવે છે, અથવા પ્રાથમિક શિક્ષણને મામૂલી માનવામાં આવે છે. એને લઈ અને એની ફરિયાદોને કોઈ ધ્યાનમાં લેતું નથી. એટલે એની જે સ્ટેટસ છે એને અપગ્રેડ કરવાની જરૂર તો છે જ, સમાજ અને સરકાર બંને. તમારી વાત સાચી પણ છે. ધારો કે સમાજની વાત કરીએ તો શિક્ષક પછી ઇવન પ્રોફેસર લેવલમાં પણ ઘણા લોકોને મગજમાં શિક્ષક એટલે પંથુજી એવી એક સામાન્ય આપણી ગુજરાતી જે કે કદાચ ભારતીય ખોટી માન્યતા શિક્ષક માટેની ઊભી થઈ છે. નો ડાઉટ કદાચ કોઈક એવા ખોટા અનુભવોને કારણે કોઈ એકાદે શરૂ કરેલી વાતને પછી
લોકો ને મજા પડી હોય એ વાતને કન્ટિન્યુ રાખવામાં, એ બધું બની શકે. પણ ક્યાંક કશુંક પ્રાથમિક શાળાના લેવલે કંઈક કરવા જેવું છે. તો તમને શું લાગે છે, કોણ કંઈક શરૂઆત કરી શકે? શિક્ષકો, વાલી કે સરકાર? કોણ વધારે સારું, અથવા કોનો કેટલો રોલ હોવો જોઈએ? શું માનો છો તમે? ઓકે, હવે એના હું સીધા સ્ટેપ્સ જ ગણાવવા માંડું છું કે જે ભૌતિક ડિમાન્ડો છે ને એ ફરજિયાત પૂરી થવી જોઈએ. ભૌતિક ડિમાન્ડો એટલે કેવી કે જે વસ્તુલક્ષી હોય, જેમ કે પ્રાથમિક શાળાની અંદર બાળકોને બેસવા માટે સારી રૂમો ના હોય અથવા સારી પાટલીઓ ના હોય, તો એ રૂમો તમામ બની જ જવી જોઈએ. શાળાની અંદર રમત ગમતનું મેદાન 100% કેસમાં હોવું જોઈએ, અને એ મેદાન ના હોય તો એના ઉપર ફોજદારી કેસ ચાલવો જોઈએ. કારણ કે અમુક બાબતો ચલાવી જ ના શકાય. હવે તમારે રસોડું ચલાવવાનું હોય, મહેમાનોને ખવડાવવાનું હોય, ને લોટના ડબ્બામાં લોટ જ ના હોય તો તમે ખવડાવવાના કેવી રીતે છો? એવી રીતે શાળાની અંદર, ને ખાસ કરીને પ્રાથમિક શાળાની અંદર જો તમે મેદાન ના રાખતા હોય તો પછી એ બાળકોનો વિકાસ જ કેવી રીતે થઈ શકે? એટલે જે પ્રાથમિક શાળાની ભૌતિક બાબતો છે, જેમાં પાણીની વાત આવે, સેનેટરીની વાત આવે, ઓરડાની વાત આવે, સારા ચોક ડસ્ટર ને બ્લેકબોર્ડની વાત આવે, એ બધું ફરજિયાત 100% કેસમાં ડિમાન્ડ પૂરી થવી જ જોઈએ. અને એના માટે સરકારે તો આ કામ કરવાનું જ હોય, એમાં કોઈ ઓપ્શન હોય જ ના શકે. પણ જેમ કે આપણે કોરોનામાં જોયું કે લોકોએ પણ ભારોભાર દાન આપ્યું છે, કંપનીઓએ પણ કરોડો અબજો રૂપિયાનું દાન આપ્યું છે, અને કંપનીઓ પણ મેદાનમાં ઉતરી હતી કોરોનામાં મદદ કરવા માટે. તો એવી રીતે જો સરકાર સમાજને પ્રોત્સાહન આપે તો સમાજમાં ઘણા માણસો આપવા માટે તૈયાર બેઠા હોય છે. એટલે એ બધું કરી શકાય, પણ પહેલા તો ફર્સ્ટલી યુ હેવ ટુ ટેક ઇટ ઓન ધ ટેબલ. મીન્સ કે તમારા પ્રશ્નોને હાથ ધરવા પડે. હવે તમે ભલે મોટેથી કબૂલતા ના હોય, પણ મનમાં એમ જ સમજાવતા હોય, મનમાં એમ જ સમજતા હોય કે તો પ્રાથમિક શિક્ષણમાં બહુ મહેનત કરવાની જ ના હોય, તો એ જનતાને બધી ખબર પડતી જ હોય કે આ ટેકન ફોર ગ્રાન્ટેડ કરી રાખેલું છે. એટલે સૌ પ્રથમ તો ભૌતિક સુવિધાઓ ફરજિયાત પૂરી પાડવી પડે, એમાં કોઈ નો ઓપ્શન એટ ઓલ. અને નંબર 2 કે પ્રાથમિક શાળાના શિક્ષકોને આપણે ત્યાં એટલું બધું એક્સ્ટ્રા કામ આપવામાં આવે છે કે એના લીધે એ લોકોની જે ભણાવવાની જે કન્ટિન્યુટી છે ને એ મેન્ટેન નથી થતી. એટલે એક દિવસ સ્કૂલમાં હોય અને 4 દિવસ ગામડે હોય, અને વસ્તી ગણતરીના અને એવા જાતના કાર્યક્રમો હોય છે. એટલે આ બધી બાબતોને લઈ અને પ્રાથમિક શિક્ષણની અંદર કન્ટિન્યુટી બ્રેક થાય છે. એટલે એ બાબત પણ ફરજિયાત ઉકેલવી જ પડે. કારણ કે હું પોતે પણ એવું માનું છું કે શાળાની અંદર હું જયારે ભણાવતો હોઉં છું, પણ માની લો કે કોઈક અંગત કારણસર કે કોઈ પણ કારણથી મારે જો 4 દિવસ બહાર રહેવું પડે, તો મને ખરેખર 4 દિવસમાં એવું ફીલ થાય છે કે સાલું આપણી જે કન્ટિન્યુટી હતી એ બ્રેક થઈ ગઈ. એટલે ઘણી વખત તો કન્ટિન્યુટી બ્રેક ના થાય એટલા માટે કરીને અમે લોકો રજા નથી લેતા અને રવિવારે અમારું અંગત કામ પતાવતા હોઈએ છીએ. તો કહેવાનો સારાંશ એ છે કે પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા જે આપણા શિક્ષકો છે, એમના ઉપર જે બહારનો ઈતર બોજો છે કે જેને શિક્ષણને કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી, એ બધી બાબતો એમના માથા ઉપરથી સત્વરે દૂર કરવી જ પડે અને કરવી જ પડે. એનો કોઈ ઓપ્શન જ નથી. તો ટૂંકમાં વાત એટલી છે કે પ્રાથમિક શાળાની ભૌતિક સુવિધાઓ ફરજિયાત પૂરી પાડવી પડે, અને નંબર 2 શિક્ષકોના માથેથી બિનજરૂરી બોજો દૂર કરવો પડે. હા, તમારી વાત સાંભળ્યા પછી મને યાદ આવે છે કે લગભગ 15 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર એક બહુ સરસ પ્રયોગ થયો હતો. મને ખબર નથી અત્યારે પ્રયોગ ચાલે છે કે નહીં, કદાચ પછીથી ઉહાપોહ પણ થયો હતો કે વધારે પડતું થઈ રહ્યું છે. પણ શિક્ષકો રવિવારે પણ શાળામાં વિદ્યાર્થીઓને બોલાવતા, પર્ટિક્યુલર 10 અને 12મા ધોરણ માટે, અને બહુ મહેનત કરતા. ઇવન સાંજે 5 વાગે સામાન્ય 8મું 9મું ધોરણ છૂટી જતું હશે, પણ 6-7 વાગ્યા સુધી 10મા ધોરણને કે એટલે બહુ વધારે મહેનત કરતા પરિણામ લાવવા માટે. તો એ શિક્ષકો તરફથી થયેલી ઓર અધરવાઇઝ કદાચ એ લોકોના શું કહેવાય, જે સંચાલન મંડળ છે એ લોકો તરફથી કદાચ આવી કોઈ પહેલ થઈ હોય અને શિક્ષકોને કરવું પડ્યું હોય, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ એવું કંઈક થયું હતું. તો શિક્ષકોની જવાબદારી જો કદાચ
એ પોતે વધારે માનીને ચાલે તો આમાં ફેરફાર થઈ શકે. અને એને માટે એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું કે જો તમારી દુકાન હોય તો સવારના 9થી રાતના 9 સુધી તમે દુકાન પર કામ કરો, 12 કલાક કામ કરો, અને ઘેર આવ્યા પછી પણ તમારા મગજમાં એ દુકાન વિશેની શું કરવું, કાલે આ શું ખરીદવું કે શું વેચવું, એ બધી વાતો તમારા મગજમાં કન્ટિન્યુઅસ એક પ્રોસેસ તરીકે ચાલતી હોય. જ્યારે ઘણા બધા જગ્યાએ મેં જોયું પણ છે કે જો કે પહેલાંની વાત છે 25-30 વર્ષ પહેલાં કે પ્રાથમિક શાળાની અંદર તુવેર સિંગો ફોલવાનો ધંધો ચાલતો હતો. બાળકોની પાસે પણ ફોલાવતા હતા કે બાળકને કે જા શાક લઈ આવ તારી વાડીએથી કે વોટેવર. પણ એ બધું 25-30 વર્ષ પહેલાં થતું હતું. હવે તો ઘણું બધું એ લગભગ બંધ થઈ ગયું છે, પણ ખબર નથી કોઈ ખૂણે ખાંસલે કંઈ ચાલતું હોય તો પ્રાથમિક શાળાના શિક્ષકો જ જો વધારે પડતું ઇનિશિયેટિવ લે, અને અત્યારે તો ફેસબુક પર ખરેખર બહુ સારું ઇનિશિયેટિવ ઘણા બધા ટીચર્સ લઈ રહ્યા છે, એ પણ દેખાય છે, ખરેખર સરસ છે. પણ એની જે ટકાવારી છે એ હજી ઘણી ઓછી છે, ઘણી બધી ઓછી છે. અને મેં ક્લાસરૂમની અંદર જે જનરલાઇઝેશન મેં કરેલું છે એ મુજબ અહીંયા ધારો કે ઇન્ડિયા હોય કે સ્વીડન હોય કે હવે હું સ્પેનમાં ભણાવું છું તો સ્પેનમાં હોય, એટલે મને 3 દેશનો અનુભવ થયો છે, 3 રાજ્યનો પણ અનુભવ થયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 3 જગ્યાએ કામ કરેલું છે. એટલે જનરલાઇઝેશન કરું કે તો 30% વિદ્યાર્થીઓ બહુ સરસ હોય છે, એક્સેલન્ટ હોય છે. અને હું ફ્રેન્કલી સ્પીકિંગ એડમિટ કરું છું આજે કે ધારો કે 12મા ધોરણનો અહીંનો મારો વિદ્યાર્થી જે હોય કે ઇવન ઇન્ડિયાનો પણ, તો મારું ગણિત ઓછું પડે છે એને માટે. હું ફ્રેન્કલી એડમિટ કરું છું. એટલે એ લોકો એટલા બધા સરસ કામ કરતા હોય છે, મહેનત કરતા હોય છે, શીખતા હોય છે. મારું કહેવાનો ભાવ અર્થ એ છે. બાકીના એટલે જે 70% એમાં ટોટલના 100ના જે 30% છે એ એકદમ નકામો ફાલ જેને કહી શકાય. એ લોકોએ મેન્ટલી સ્વીકારી લીધેલું છે કે ભાઈ અમે તો કશું જ ના કરી શકીએ. અથવા પછી એમના મા બાપ ઘણા બધા બાળકોની લંગાર હોય તો ધ્યાન ના આપતા હોય, કારણ કે મા બાપ અને કલ્ચર અને સંસ્કૃતિ એ પણ બધું એની સાથે બહુ સરસ રીતે સંકળાયેલું છે. તો મા બાપ ધ્યાન ના આપતા હોય, અથવા પછી એ જ્યાં રહેતા હોય એવી જગ્યાઓનો માહોલ એવો હોય, તો પણ હવે જો કે ઘણું બધું બદલાઈ રહ્યું છે, હું સ્વીકારું છું. પણ હું આટલા બધા વર્ષોના અનુભવની સાથે રહ્યો છું, એ રીતે હું વાત કરી રહ્યો છું. બાકીના જે 40% છે, દે આર ફેન્સિંગ પીપલ. એ લોકો વાડ પર બેઠા છે, કઈ તરફ કૂદવું એ જુએ છે, પરિસ્થિતિ જોઈને નક્કી કરે છે. એમાંના કેટલાકને જો સારું પ્લેટફોર્મ મળી જાય તો સારી જગ્યાએ કૂદે છે, પણ કેટલાક એ કન્ફ્યુઝનના મૂળમાં હોય છે, અથવા તો પછી ખરાબ રીતે એ લોકો એમને કોઈક માર્ગદર્શન મળતું હોય કે એવું કંઈક હોય, મિસગાઈડ એટલે, તો એને કારણે એ લોકો વેડફાઈ જાય છે. વી કેન સે એમનું જીવન વેડફાઈ જાય છે, એમનો સમય વેડફાઈ જાય છે, બિચારા કશું કરી નથી શકતા. એટલે આપણે ત્યાં પોલિટિકલ લીડર્સ છે, પણ સામાજિક નેતા જેને કહેવાય કે જે સમાજ માટે કામ કરે, રાજકારણ માટે નહીં. અત્યારે તો બધા એમને રાજકારણીઓ પણ કહેવા કે કેમ એને માટેનો કંઈક જે કનિષ્ઠ શબ્દ હોય તે આપણે વાપરી શકીએ. બાકી રાજપુરુષ જેને કહેવાય તો સરદાર પટેલ હતા, સપોઝ, કે મોરારજી દેસાઈ હતા. અત્યારે મોરારજી દેસાઈને કોણ યાદ કરે છે? જરૂર નથી, કારણ કે કોંગ્રેસના હતા. પણ એ જરૂરત આજની, ઇવન ગાંધીજી પણ અત્યારે એમનું અવમૂલ્યન થયું એવું કહેવાય, જે નોટમાં આપણે ખિસ્સામાં રાખતા હતા 500,000ની નોટમાં, 100ની નોટમાં. એનીવે, પણ સૌથી વધારે અગત્યનું તમને લાગે છે કે પ્રાઇમરી એટલે પ્રાથમિક શિક્ષકો જાતે જ આ પ્લસવાળા 30%માં ના રહે. એ તો જે છે તે છે જ, પણ ફક્ત ત્યાં સુધી ના રહે. પણ જે વચ્ચેના જે 40% જે છે ને, એ ક્લાસરૂમ એકલાની વાત નથી કરતો. હવે હું શિક્ષકોની પર આવું છું કે 100માંથી જે પેલા 40 શિક્ષકો છે, થાય છે, રહે છે, જોઈએ છે, કોઈ કરે તો કરીએ, નહીં તો ના કરે તો ના કરીએ. હા, એમાં એક બહુ મોટો અગત્યનો ફાળો
આચાર્યોનો છે. આચાર્ય જો વિઝનરી હશે પ્રિન્સિપાલ સ્કૂલનો, તો શિક્ષકોને પણ કામ કરવાની બહુ મજા આવશે. પણ જો આચાર્ય જ એ સરકારી ઘરેડનો માણસ હશે, થાય છે, રહે છે, જુઓ ને સાહેબ હવે કરીએ છીએ આપણે, જોઈએ, ઉપરથી આમ થશે, ઉપરથી તેમ થશે, એમ કહીને વાતને ઓછામાં ઓછી માથાકૂટમાં રાખવાની કે ઓછામાં ઓછી તકલીફોમાં મૂકવાની, રાધર કશું નહીં કરવાનું. એમ પેલી એક આપણી કહેવત પડી ગઈ છે ને, મેં તો મારે નહીં ને ભણાવે નહીં, તો એના જેવું કંઈક. તો તમને શું લાગે છે કે પ્રાથમિક શિક્ષકો ક્યાં સુધી આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરી શકે? એટલે લગભગ આ પ્રશ્નના જવાબમાં મારો જે આગળનો જવાબ છે એ લગભગ રિપીટ જ થાય છે કે પ્રાથમિક શિક્ષકોની જવાબદારી વધારે છે, પણ એની સામે અસલ જે તકલીફ છે ને એના વિશે વિચારવું પડે. અને એના માટે એક ઉદાહરણ હું આપું કે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન તારાજ થઈ ગયું હતું. પછી જાપાનના માણસોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે હવે જો જાપાનને બેઠું કરવું તો શું કરવું પડે? તો એમને ખબર પડી કે આપણે આપણા એજ્યુકેશનને પાવરફુલ કરવું પડે. અને પછી આપણે જોયું કે જે અમેરિકાએ જાપાનને તારાજ કર્યું હતું એ જ જાપાન સોનીના કેમેરા વેચી વેચીને અમેરિકાનો પૈસો જાપાનમાં ખેંચી લાવ્યું. એવું બીજું ઉદાહરણ ઇઝરાયલનું છે કે ઇઝરાયલ પણ લગભગ આપણી સાથે જ આઝાદ થયું હતું, પણ આઝાદી પછી એમને ખબર પડી કે સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ, તો આપણે ખેતીનો વિકાસ કરવો જોઈએ. અને જે ઇઝરાયલમાં રણ હતું એ ઇઝરાયલ કાજુ બદામનું પણ એક્સપોર્ટ કરતું થઈ ગયું. એટલે મેઇન વાત એ છે કે પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ. એટલે ઘણી વખત એવું હોય કે વહુને ઘણું બનાવવું હોય સારું સારું ખાવાનું, પણ પેલી સાસુ કહેતી હોય કે તારે ખીચડી કઢી જ બનાવવાની છે, તો પછી વહુ કરે શું? બાકી મારા અનુભવ પ્રમાણે પ્રાથમિક શાળાની અંદર ખૂબ જ ક્રિએટિવ શિક્ષકો છે, એ લોકો ખૂબ નવું નવું કરતા હોય છે. અને ઘણા શિક્ષકો તો મતલબ હું બહુ મોટા આંકડામાં કહેવા માંગુ છું કે બહુ જ મોટા પ્રમાણમાં શિક્ષકો ક્રિએટિવ છે પ્રાથમિક શાળાના. એટલે એમને જો સારી તકો મળે તો એ લોકો ચોક્કસ સારું કરી શકે એમ છે. એમનું જે બૌદ્ધિક દ્રષ્ટિએ જો કામ જોવામાં આવે તો કઈ એટલું બધું અઘરું નથી હોતું, પણ એમની પાસે મેન પાવર અને એમનો ઉત્સાહ ખરેખર જબરજસ્ત હોય છે. એટલે હું તો ખૂબ પ્રાથમિક શાળાની નજીક શિક્ષકોની નજીક રહ્યો છું. પ્રાથમિક શાળાના શિક્ષકોની ટ્રેનિંગો પણ ખૂબ લીધી છે અને એમનામાં ખૂબ જ મેં ક્રિએટિવિટી પ્લસ ઉત્સાહ પણ ખૂબ જોયો છે. પણ બધે ફરી ફરીને એવું આવે છે કે વહુને તો ઘણું સારું સારું બનાવીને ખવડાવવું હોય ને ખાવું હોય, પણ સાસુ કે તારે ખીચડી કઢી સિવાય કશું બનાવવાનું નથી. એટલે એ તકલીફ છે કે ઓવરઓલ છે ને જે પોલિસી હેઝ ધ પ્રોબ્લેમ. દાખલા તરીકે આજથી કેટલાક વર્ષો પહેલા કોઈક માણસને એવું લાગ્યું હતું કે જો ગુજરાતની અંદર પાણી જો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો ગુજરાતની ખેતી સુધરી જાય, તો ઓટોમેટિક નર્મદાની નહેરો બનવા માંડીને આખા ગુજરાતમાં પાણી પહોંચી ગયું. કેટલાક વર્ષો પહેલા કોઈક માણસને એવું લાગ્યું હતું કે રોડ સારા હોય તો રાજ્યનો વિકાસ થાય, તો બધા રોડ સારા બની ગયા. આજે ગુજરાતના રોડ ગૌરવ લઈ શકાય એવા છે. એટલે ધ મેઇન થિંગ ઇઝ ધ પોલિસી એમ. એટલે એકાદ શિક્ષક ખૂણે ખાંચરે બેસીને રીબાઈને સંતાઈને કામ કરવું પડે એનો કોઈ અર્થ નથી. પહેલા તો પોલિસી બદલાવી જોઈએ, જે માટે મેં જાપાન અને ઇઝરાયલનું ઉદાહરણ આપ્યું કે જાપાનની અંદર બીજા વિશ્વયુદ્ધમાં તારા જ થઈ ગયું હતું, છતાં પણ જાપાન શિક્ષણના લીધે બેઠું થઈ ગયું. ઇઝરાયલ આપણી સાથે આઝાદ થયું હતું, છતાં પણ એ લોકો ખેતીમાં ઘણા આગળ નીકળી ગયા. એવી રીતે આપણે આપણી પોલિસીમાં હજુ શિક્ષણને પ્રાયોરિટી આપી જ નથી. તમે ગમે તે વાત કરો, પણ શિક્ષણને શું આપણે હજી પ્રાયોરિટીમાં જ નથી લાવતા. હવે પ્રાયોરિટીમાં શું લાવે છે ને તો આ સ્ક્રીન ઉપરથી બોલાય એવું નથી, પણ શિક્ષણને જો તમે પ્રાયોરિટીમાં લાવશો તો હું માનું છું કે ચોક્કસ ફાયદો થાય. તમારી વાત તો સાચી જ છે, પણ એક આપણી સામાજિક શું કહેવાય મેન્ટાલિટી ઊભી થઈ ગઈ છે કે કોઈ આવશે, કોઈ અવતાર ઊભો થશે અને આપણને બધાને બચાવી લેશે. જાણે આપણે બધા ખાલી બચાવવાની રાહ જોતા, અવતાર માટેની રાહ જોતા જિંદગી પસાર કરી રહ્યા હોય. એ રીતની એક આખી મેન્ટાલિટી સમાજમાં ક્રિએટ થયેલી છે. મે બી આપણી ધાર્મિક ખોટી કદાચ કેટલીક પરંપરાઓ જે છે એને લીધે પણ હોઈ શકે. પણ દરેક વખત કૃષ્ણ જાતે નથી આવતો. એ કહે છે ના, મેં તને જે બુદ્ધિ બળ ને બધું આપ્યું છે, આવડત તાકાત, એનો તારે ઉપયોગ કરવાનો. દરેક વખતે મોદી જ આવે અને મોદી દરેક જગ્યાએ એક જિલ્લામાં એક કોર્પોરેટર તરીકે મોદીની મેન્ટાલિટી ના કામ કરતી હોય.
સામાન્ય જે બીજેપીનો કોર્પોરેટર હોય કે વિધાનસભ્ય હોય એને મોદીની મેન્ટાલિટી સાથે કોઈ લેવા દેવા ના હોય. એને તો પોતાના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવું એ જ એનો મુખ્ય ઉદ્દેશ હોય. પછી મોદી સાહેબ ભલે ગમે એટલું મહેનત કર્યા કરે, પણ ત્યાં પેલી ગંદકી જે છે એને એ લોકો અમુક જ જગ્યાએ સારું દેખાડીને જે પેલા કેમેરા મૂકવાના, એ આખી બધી, હવે આપણે ખોટા પોલિટિક્સમાં આપણે આવી જઈશું. પણ મારું કહેવાનું એ છે કે જોકે તમે ઘણા બધા નજીક છો પ્રાથમિક શિક્ષકોની સાથે, હું એટલો બધો નથી ફ્રેન્કલી સ્પીકિંગ, તો તમારી વાત હું માનું તોય કદાચ ચાલો 70% પ્રાથમિક શિક્ષકો સારા હશે, પણ તો શું તમે માનો છો કે બાકીના 30% એ જ ઘરેડના હશે, સરકારી રીતે નોકરી મળી ગઈ એટલે? કારણ કે મેં જોયા છે સરકારી નોકરી લેવા માટે 5-5, 10-10 લાખ રૂપિયા ખર્ચતા લોકોને મેં જોયેલા છે. અને એવા એકાદ ઇન્ટરવ્યૂનો તો ભોગ હું પણ બન્યો છું કે મારા પછી જે કેન્ડિડેટ હતો, એટલે જે સિલેક્ટ થયેલો કેન્ડિડેટ, એની ને મારી વચ્ચેનું અંતર 1 to 100 ના આવે એ રીતનું હતું. અને ઇન્ટરવ્યુઅરે પણ એ સ્વીકાર કર્યો હતો, પણ એમણે કીધું કે એ 7 લાખ આપે છે, તમે 6 લાખ આપો તો ચાલશે, મને 1 લાખ હું ઓછા કરી શકું. ધીસ ઇઝ ધ સિનારીઓ. એટલે તમે 5, 6, 7 લાખ આપ્યા પછી તમે એને કેમ બિઝનેસ ના બનાવો? એટલે શું જરૂર છે તમારે અંદરથી તમારા આત્માને એટલો બધો ઇન્વોલ્વ કરવાનો કે તમે ટેમ્પરામેન્ટલ ટીચર થઈ જાઓ? વાય ટુ ડુ ધીસ? એક આખી એવી મેન્ટાલિટી કેટલાક લોકોમાં, હું એવું નથી કહેતો બધાની અંદર, પણ એ ખેતીની એક આવકને, એક માણસની નોકરીની અંદર 1 વર્ષની આવકને મૂકી દેવાનો એક પર્ટિક્યુલર જાતિઓની અંદર આ ધંધા જે ચાલ્યા છે. આપણે ત્યાં બહુ જાતિવાદ, સમાજવાદ બધું ઘણું બધું છે, પણ એમાં સફર થાય છે આપણું શિક્ષણ. કરદમભાઈ, મને એવું લાગે છે કે આપણને સમય ઓછો પડશે, એટલે આપણે હવે પછીની વાત નેક્સ્ટ ટાઈમ સેકન્ડરી સ્કૂલના શિક્ષકો માટેની કરીશું. કારણ કે એક પછી એક મુદ્દા આપણે ગુજરાતના શિક્ષણ માટે લેતા જઈએ તો એ વધારે સારું રહેશે. કારણ કે સમય પણ આપણો 27થી વધારે મિનિટ થઈ ગઈ છે. તો કરદમભાઈ મોદી, પાટણની પ્રભુતા મેથેમેટિક્સની, અને બહુ સારા મેથ્સના શિક્ષક અને એક પ્રિન્સિપાલ પણ, એટલે એક કર્મઠ માણસ. હું કરદમભાઈમાંથી કર્મઠ કરી દઉં છું. અને બહુ સરસ લાગે છે, ફેસબુકમાં હું એમનો ફેન છું. બહુ સારી વાર્તાઓ અને ઘણી બધી વાતો હોય છે એમની. અને ફરી પાછા આપણે કરદમભાઈની સાથે મળીશું. તો ધન્યવાદ આપ સૌનો. થેન્ક યુ કરદમભાઈ, અને બધા જોનારા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.